નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ. આપણે ધોરણ 11 એકાઉન્ટમાં પહેલો ભાગ જે છે એમાં આપણે 8મું પ્રકરણ ખાસ આમનોંધ એનો અભ્યાસ આપણે એક પેટાનોંધ તરીકે કરી રહ્યા છીએ. એમાં અત્યારે આપણે એની બધી થિયરી છે એને સમજી રહ્યા છીએ. તો આપણે આગળ ખાસ આમનોંધ છે એનો અર્થ, એના ફાયદાની વાત આપણે કરી હતી. અને છેલ્લે આપણે ખાસ આમનોંધમાં જે અન્ય પેટાનોંધોમાં જે વ્યવહારો નોંધાતા નથી એવા જે વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધાય છે એક પેટાનોંધ તરીકે, તો એના જે જુદા જુદા જે પ્રકાર છે, આપણે કુલ એના 6 પ્રકાર છે. તો એમાં આપણે પહેલાં 4 પ્રકાર જે છે એ આપણે થિયરિકલી લખી અને એને આપણે સમજ્યા છીએ. આપણે પહેલો પ્રકાર શરૂઆતની આમનોંધ, પછી બીજું જે અન્ય પેટાનોંધોમાં ન નોંધાતા હોય એવા વ્યવહારોની નોંધ, પછી ત્રીજું આપણે ખાતાની ફેરબદલીની નોંધ, અને છેલ્લે આપણે ચોથું આખર નોંધો જે છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. તો હવે આજે આપણે આગળ જે ભાગ 3 છે એમાં આપણે આગળના જે 2 પ્રકાર આપણે બાકી છે તો એને આપણે થિયરિકલી સમજીએ. તો એમાં આપણે આગળ હવાલા નોંધો જે છે, 5મો પ્રકાર આપણે ખાસ આમનોંધમાં જે વ્યવહારો આપણે નોંધાય છે એનો 5મો પ્રકાર આપણે આવશે હવાલા નોંધો. તો અહીંયા આપણે જો શબ્દ છે હવાલા નોંધો, એટલે કે હવાલાઓ શબ્દ જે છે એ તમે સાંભળ્યો હશે. એટલે કોઈ પણ ધંધો હોય કે પેઢી હોય કે કંપની હોય એમાં જે હિસાબો લખાતા હોય છે, પણ વર્ષને અંતે જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના જ્યારે થાય ત્યારે અમુક બાબતો એવી હોય છે, અમુક એવી હિસાબી બાબતો હોય છે કે જેની નોંધ આપણે વર્ષને અંતે જ આપણે કરી શકીએ. દાખલા તરીકે આપણે આખર માલનો સ્ટોક ધંધામાં જે કંઈ વધ્યો હોય તો એ વર્ષને અંતે જે સ્ટોક હોય તો એની નોંધ આપણે હિસાબોમાં કરીએ તો એને એક હવાલો કહેવાય છે, બરાબર. એ રીતે એવી ઘણી એવી હિસાબી બાબતો છે કે જેની નોંધ આપણે વર્ષને અંતે જ કરી શકીએ છીએ, અને એ પ્રમાણે પછી એની વાર્ષિક હિસાબોમાં અસર આપવામાં આવે છે. એટલે કે જેમ આપણે વાત કરી આખર માલનો સ્ટોક છે એની જે નોંધ થાય, પછી ધંધાનો માલિક આખા વર્ષ દરમિયાન એની જે ચોખ્ખી મૂડી હોય તો એની મૂડીનું વ્યાજ જે છે એ એને ધંધામાંથી ચૂકવવામાં આવે છે. તો મૂડીનું વ્યાજ એને જે ચૂકવવામાં આવે એ વર્ષને અંતે જ ગણાય. તો મૂડીના વ્યાજની જે નોંધ કરવામાં આવે એને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે એમ કહીએ કે ભાઈ ચૂકવવાના બાકી ખર્ચા, તો એ ચૂકવવાના બાકી ખર્ચા એવું આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે આપણું હિસાબી વર્ષ પૂરું થાય અને અમુક ખર્ચ આપણે ચૂકવવાનો બાકી હોય. ધારો કે આપણે પગાર ચૂકવવાનો બાકી હોય કે મજૂરી ચૂકવવાની બાકી હોય, તો એ ચૂકવવાનો બાકી ખર્ચ છે એ ધંધાનું એક દેવું ગણાય. તો એની નોંધ વાર્ષિક હિસાબોમાં આપણે કરવી પડે તો જ આપણને ધંધાનું સાચું પરિણામ, સાચું જે આર્થિક પરિણામ કે આર્થિક પરિસ્થિતિ આપણને જાણવા મળે. તો આ રીતે આવી બધી જે બાબતો છે એની આપણે હિસાબોમાં જે નોંધ થાય છે અને હવાલો, એ બધાને હવાલાઓ કહેવાય છે. અને એની આપણે જે નોંધ કરી એને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી જે હવાલા નોંધો છે એની નોંધ આપણે ખાસ આમનોંધનો જે ચોપડો આપણે પેટાનોંધ તરીકે તૈયાર કરીએ છીએ તો એમાં થાય છે. કારણ કે બાકીની જે પેટાનોંધો છે એમાં તો આપણે એને નોંધી શકીએ નહીં, બરાબર. તો એ ખાસ આમનોંધમાં જે વ્યવહારો નોંધાય છે એનો આ એક પ્રકાર છે હવાલા નોંધ. તો આપણે એ રીતે જોઈએ કે ધંધામાં કે પેઢીમાં હિસાબી વર્ષને અંતે ધંધાનું સાચું અને વ્યાજબી આર્થિક પરિણામ કે આર્થિક પરિસ્થિતિ
આપણે આગળ એ શબ્દની વાત કરી છે. આર્થિક પરિણામ એટલે કે ધંધાનો જે કંઈ નફો નુકસાન આપણે જે હિસાબો દ્વારા જાણીએ એ ધંધાનું આર્થિક પરિણામ કહેવાય. અને આર્થિક પરિસ્થિતિ એટલે જે આપણને મિલકતો લેણા દેવા આ બધી જે આપણી પરિસ્થિતિ હોય છે એ બધી આર્થિક પરિસ્થિતિ કહેવાય છે. એટલે ધંધાનું સાચું અને વ્યાજબી આર્થિક પરિણામ કે પરિસ્થિતિ જાણવા માટે જે હિસાબી બાબતો નોંધવામાં આવે તેની હવાલાઓ કહેવાય છે. એટલે કે જે હિસાબી બાબતો એવી છે કે જેને આપણે વર્ષને અંતે જ એની આપણે હિસાબોમાં નોંધ કરી શકીએ તો એને હવાલાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને એવા હવાલાઓ છે એની આપણે નોંધ કરીએ બરાબર તો જ આપણને ધંધાનું સાચું અને વ્યાજબી આર્થિક પરિણામ કે આર્થિક પરિસ્થિતિ જાણવા મળે. એટલે એ રીતે આપણે હવાલા નોંધનો અર્થ લખ્યો છે. બરાબર, આપણે સ્પષ્ટતા કરી છે કે ભાઈ હિસાબી વર્ષને અંતે આપણે ધંધાનું જે સાચું અને વ્યાજબી આર્થિક પરિણામ કે આર્થિક પરિસ્થિતિ જે આપણે જાણવા માગીએ છીએ તો એવી જે હિસાબી બાબતો છે કે જેની આપણે હજી નોંધ કરવાની બાકી છે તો એવી હિસાબી બાબતો જે છે એને હવાલાઓ કહેવાય છે. અને આવા જે હવાલાઓ છે આવા હવાલાઓની નોંધની હવાલા નોંધ એને કહેવામાં આવે છે. બરાબર, તો હવાલા નોંધ છે એનો અર્થ આપણે એ થશે કે જે હવાલાઓ છે એની આપણે નોંધ કરી એને હવાલા નોંધ કહેવાય છે. અને હવાલા નોંધો જે છે હવાલા નોંધો ખાસ આમનોંધના ચોપડામાં લખવામાં આવે છે. એટલે આપણે હવાલા નોંધોને જે સમજીએ છીએ તો આવી જે નોંધો છે એ શું છે, ખાસ આમનોંધનો જે પેટા નોંધનો આપણો ચોપડો છે એમાં બધી હવાલા નોંધો લખાય છે. એટલે હવાલાઓ તો આપણે અનેક હોય છે પણ અમુક જે હવાલાઓ છે દાખલા તરીકે આપણે આખર માલનો સ્ટોક જે છે આખર માલનો સ્ટોક હોય તો એની આપણે વર્ષને અંતે નોંધ કરી તો એને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે હમણાં આપણે વાત કરી કે ધંધાનો જે માલિક છે એ ધંધામાં મૂડી આખા વર્ષ દરમિયાન એ જેટલી મૂડી લાવ્યો હોય તો વર્ષને અંતે એની જે ચોખ્ખી મૂડી હોય એની પર એને વ્યાજ ચૂકવવામાં આવે. એટલે મૂડીનું વ્યાજ જે ગણવામાં આવે મૂડી પર વ્યાજ તો એની જે નોંધ થાય. પછી આપણે હમણાં જેમ કીધું એમ કે ભાઈ કોઈ ચૂકવવાના ખર્ચા બાકી હોય ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલી આવકો હોય તો એની નોંધ થાય. તો એ વર્ષને અંતે જ આપણે એની નોંધ કરી શકીએ છીએ કે કોઈ ખર્ચા આપણે ચૂકવવાના બાકી છે એવું આપણે ક્યારે કહી શકીએ તો આપણું જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય પછી આપણે જે ખર્ચા ચૂકવવાના બાકી હોય એ આપણું દેવું ગણાય તો એની નોંધ એક હવાલા તરીકે થાય. પછી એ રીતે આપણને કોઈ આવક માનો કે અગાઉથી મળી હોય તો એ અગાઉથી જે આવક આપણને મળી છે તો એ પણ આપણું એક દેવું છે તો એ પણ હવાલા તરીકે નોંધાય છે. પછી આપણે જોઈએ તો કાયમી જે ધંધાની બધી મિલકતો હોય જમીન મકાન યંત્રો ફર્નિચર તો આ બધી મિલકતો ઉપર માનો કે ઘસારો ગણાય છે તો જે ઘસારાની જે નોંધ છે તો એની પણ નોંધ એક હવાલા તરીકે આપણે થાય છે. એટલે કાયમી મિલકતો છે તો એના ઘસારાની નોંધ
તો આવી રીતે એવી ઘણી બધી હિસાબી બાબતો હોય છે કે એને એક હવાલા તરીકે આપણે હિસાબી વર્ષને અંતે એની હિસાબોની અંદર એની અસર આપવામાં આવે છે. એટલે આવી જે હિસાબી બાબતો છે એને હવાલો કહેવાય છે, બરાબર. બહુવચનમાં આપણે હવાલાઓ કહીએ છીએ અને એની જે નોંધ થાય એને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ખાસ આમ નોંધની અંદર જે વ્યવહારો નોંધાય છે એનો જે 5મો પ્રકાર જે છે હવાલા નોંધો, તો એને આપણે એનો અર્થ આપણે સમજ્યા અને હવાલાઓ શું છે, પ્રેક્ટિકલ કેવા હોય, કઈ બાબતો છે એ પણ આપણે ઉદાહરણ દ્વારા એને સમજ્યા. તો હવે આપણે આગળ જે આપણો છેલ્લો 6થો પ્રકાર છે એ ભૂલ સુધારણાનો, તો એની આપણે વાત કરીએ. તો આપણે ખાસ આમનોંધની અંદર જે વ્યવહારો નોંધાય છે એમાં છેલ્લો આપણે 6થો પ્રકાર ભૂલ સુધારણા નોંધ. નોંધ અથવા નોંધો. તો જો અહીંયા આપણે શબ્દ જે છે કે ભૂલ સુધારણા, એટલે જે આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ હિસાબો આપણે લખીએ છીએ, એટલે કે આપણે ધંધાની અંદર જે બધા જુદા જુદા હિસાબી વ્યવહારો જે થાય છે એના આપણે હિસાબો લખીએ છીએ. એટલે કે આમ નોંધનો ચોપડો આપણે લખીએ અથવા તો પેટા નોંધના આપણે જુદા જુદા બધા ચોપડાઓ લખીએ. પછી આપણે એની ઉપરથી માનો કે ખાતાઓ બધા તૈયાર કરીએ. તો આ બધું જે આપણે નોંધીએ છીએ કે લખીએ છીએ અને એને જ આપણે હિસાબો કહીએ છીએ. તો આવું જે માનો કે આમ નોંધનો ચોપડો હોય કે પેટા નોંધના બધા ચોપડાઓ હોય કે આપણે ખાતા વહીની અંદર બધા ખાતાઓ તૈયાર કર્યા છે, તો એ નોંધવામાં આપણે કોઈ હિસાબી ભૂલ થાય, બરાબર. કારણ કે આપણે હિસાબો લખવાનું કાર્ય જે છે એ તો આપણે માણસ દ્વારા જ કરી શકીએ છીએ. માનો કે એ કામ કોમ્પ્યુટર ઉપર થતું હોય તો પણ કોમ્પ્યુટર દ્વારા કોમ્પ્યુટરને ઓપરેટ કરવાનું કામ તો માણસ જ કરે છે. તો આપણે પેલી બરાબર કહેવત છે કે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર. તો હિસાબો લખવાની અંદર ભૂલ થવાનો સંભવ છે. એટલે કે આપણે આમ નોંધના ચોપડામાં કોઈ ભૂલ કરી હોય લખવામાં કે પેટા નોંધના ચોપડામાં જુદી જુદી પેટા નોંધો આપણે તૈયાર કરી, તો એ નોંધવામાં કોઈ ભૂલ થઈ હોય, પછી આમ નોંધ અને પેટા નોંધ ઉપરથી માનો કે આપણે ખાતાઓ બધા તૈયાર કરીએ, પછી ખાતાઓ આપણે બંધ કરીએ, તો ખાતાઓ બંધ કરવામાં આપણે ભૂલ કરી હોય, ખાતાઓમાં નોંધ કરવામાં આપણે ભૂલ કરી હોય, ખાતાઓની જે બાકી છે એ આપણે આગળ લઈ જવામાં ભૂલ કરી હોય. એટલે ટૂંકમાં હિસાબો લખવાનું જે આખું બધું કામ છે, તો એની અંદર આપણે કોઈ એવી માનવીય કે એવી કોઈ ભૂલો થઈ ગઈ હોય, માનો કે આપણે રકમ લખવાની ભૂલ કરી હોય, સરવાળો કરવાની ભૂલ કરી હોય, આપણે જે ઉધાર કરવાનું હોય એની જગ્યાએ આપણે ભૂલથી જમા કરી નાખ્યું હોય, એટલે એવી અનેક પ્રકારની આપણે ભૂલો થાય છે. તો ટૂંકમાં હિસાબો લખવામાં જે ભૂલો થાય છે તો એને આપણે રબરથી ઘૂસીને કે ચેકીને એને સુધારી શકતા નથી. કારણ કે આપણે હિસાબો જે લખવામાં આવે એના ચોપડા આપણે સ્વચ્છ હોવા જોઈએ, કે કોઈ વ્યક્તિ એની સાથે હિસાબો લખવામાં કોઈ છેતરપિંડી કે ઘોટાળા ન થાય. એટલા માટે કોઈ ભૂલ જો થઈ હોય તો આપણે એને રબરથી એમ કે ભાઈ ચાલો તમે નોટમાં લખતા હોય, તમે બરાબર કોઈ તમારે રકમ લખવાની કે કોઈ શબ્દ લખવાની ભૂલ થઈ, તો આપણે શું કરીએ છીએ કે ભાઈ રબરથી ભૂસી નાખીએ અને પછી બરાબર કે વ્હાઇટનર મારી દઈએ અને પછી આપણે ઉપર ફરીથી લખી નાખીએ. તો ના, હિસાબો લખવામાં એવી છૂટ નથી. કાયદામાં એવો નિયમ છે કે ભાઈ તમારે હિસાબો લખવામાં ભૂલ થઈ હોય તો તમે એને રબરથી ભૂસી ના શકો કે એવી રીતે તમે વ્હાઇટનર ના મારી શકો. તમારી એ ભૂલને સુધારવી હોય તો તમારે એ ભૂલને સુધારવા માટે એની કોઈ આમ નોટ લખવી પડે અથવા તો એની કોઈ યોગ્ય અસર તમારે આપવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં હિસાબો લખવામાં જે ભૂલો આપણે થાય છે આમ નોંધનો ચોપડા હોય કે પેટા નોંધમાં કે ખાતાઓમાં, તો જે એને સુધારવા માટે જે નોંધ આપણે લખી તો એને ભૂલ સુધારણા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી બધી જે ભૂલ સુધારણા નોંધો છે એ આપણે ખાસ આમ નોંધનો જે ચોપડો હોય છે તો એમાં લખવામાં આવે છે.
આપણે ભૂલ સુધારણા નોંધોનું આખું બહુ મોટો ખ્યાલ છે, એટલે એનું અલગ પ્રકરણ આપણે આગળ આવશે. ભૂલ સુધારણા નોંધ આગળ એનું અલગ પ્રકરણ છે, પણ અત્યારે આપણે એક વ્યવહાર તરીકે એને ખાસ આમ નોંધના ચોપડામાં એ નોંધાય છે એના ભાગરૂપે આપણે એને ટૂંકમાં અત્યારે સમજવાનું છે. બરાબર, તો આપણે એ રીતે એનો અર્થ લખી દીધું કે આપણે ધંધામાં હિસાબો લખવામાં થતી ભૂલોની સુધારવા માટે જે આમ નોંધ એટલે કે હિસાબી નોંધ લખવામાં આવે તેની ભૂલ સુધારણા નોંધ કહેવાય છે. તો આવી જે ભૂલ સુધારણા નોંધો છે એ ખાસ આમ નોંધના ચોપડામાં લખવામાં આવે છે. બરાબર, તો હવે આપણે સમજી શકીએ. એટલે કે જેમ આપણે વાત કરી હિસાબો લખવામાં જે આપણે ભૂલો થાય, એટલે કે આમ નોંધ લખવામાં ભૂલ થઈ, કોઈ બરાબર પેટા નોંધો લખવામાં ભૂલ થાય. દાખલા તરીકે આપણે આમ નોંધમાં થયેલી ભૂલ, પછી આપણે જુદી જુદી પેટા નોંધો છે તો એમાં થયેલી ભૂલ કે આપણે બહુવચનમાં લખીએ કે ભૂલો, પછી ખાતામાં થયેલી ભૂલો, એટલે કે આમ નોંધ અને પેટા નોંધો ઉપરથી બધા ખાતાઓ પછી બને છે. તો કોઈ પણ ખાતું આપણે જે ઉધાર જમા એમ બે ભાગમાં તૈયાર કર્યું તો એમાં નોંધ કરવામાં આપણે ભૂલ થાય. કોઈ ખાતામાં આપણે ઉધાર બાજુ લખવાનું હોય તો ભૂલથી જમા બાજુ લખાઈ જાય. પછી જ્યારે આપણે ખાતું બંધ કરી, આપણે રોકડ મેળમાં શીખ્યા ને, તો ખાતું આપણે જ્યારે બંધ કરી તો એનો સરવાળો આપણે કરવો પડે ઉધાર જમા બાજુનો. તો ઘણીવાર એ સરવાળો કરવામાં ભૂલ થાય, અને સરવાળો કરવામાં આપણે ભૂલ કરીએ તો ખાતાની જે બાકી છે એનો તફાવત, એનું પરિણામ એ પણ ખોટું જ આવે. તો આવી રીતે ટૂંકમાં હિસાબો લખવાની અંદર જે બધી ભૂલો થતી હોય છે, તો આપણે જોયું કે એને કાયદા પ્રમાણે આપણે રબરથી ભૂસી અને ચેપી શકતા નથી, પણ એ ભૂલ સુધારવા માટે આપણે એની યોગ્ય હિસાબી અસર આપવી પડે છે કે આમ નોંધ લખવી પડે છે. તો એને ભૂલ સુધારણા નોંધ કહેવાય છે. ઘણીવાર આપણે બળતા નામે પણ ભૂલ કરી દઈએ, બરાબર, કોઈ ખોટું ખાતું આપણે ઉધાર કરી દઈએ, એ બધી આમ નોંધમાં ને પેટા નોંધોમાં બધી એવી ભૂલ થાય છે. આપણે ભૂલથી માનો કે ખરીદી કરી હોય અને ભૂલથી આપણે એની વેચાણ તરીકે નોંધ કરી દઈએ, તો એવી બધી ભૂલો સુધારવા માટેની બધી જે નોંધો છે એ આપણે ખાસ આમ નોંધમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ આમ નોંધની અંદર જે આખો ચોપડો છે કે જેમાં અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો આપણે નોંધી નથી શકતા એવા તમામ વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધાય છે. તો આપણે એનો વિગતે એની થિયરીનો આપણે અભ્યાસ કર્યો કે ખાસ આમ નોંધમાં જે વ્યવહારો નોંધાતા હોય છે એ બધા કેવા કેવા સ્વરૂપના હોય છે, એના 6 પ્રકાર જે છે એ આપણે સમજ્યા. તો હવે આગળ આપણે થિયરીમાં છેલ્લો જે મુદ્દો છે કે ખાસ આમ નોંધ આપણે જે લખીએ છીએ, આમ તો આમ નોંધની જેમ જ લખાય છે, એટલે કે એનો નમૂનો જે છે, તો એ નમૂનો આપણે આમ નોંધની જેમ જ છે. જુઓ, તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં તમે જુઓ પેજ નંબર 191 ઉપર ખાસ આમ નોંધ જે છે એની લખવાનો નમૂનો. તો આગળ તમે આ રીતે ટાઇટલ લખી અને એનું નમૂનો જે છે એ તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ પેજ નંબર 191 ઉપર આપેલો છે. જેમ આપણે આમ નોંધ લખતા હતા, ઉપર મથાળામાં જે વેપારી હોય એનું નામ આવે, એટલે કે શ્રી કરી અને જે વેપારીનું નામ હોય તો એની ખાસ આમ નોંધ, બરાબર. અને એનો નમૂનો તમે જુઓ તો આમ નોંધની જેમ જ છે, બરાબર. તારીખ, પછી વિગતનું ખાનું, પછી ખાપાનું ખાનું, ખાતા વહી પાન નંબર,
એટલે આમ નોંધ ઉપરથી ખાતામાં જ્યારે નોંધ થાય ત્યારે એમાં ખાતાનો જે પેજ નંબર હોય એ એમાં લખાય આમ નોંધની જેમ આપણે આમ નોંધમાં શીખ્યા જ છીએ. પછી રકમ જે છે ઉધાર, જે ખાતું ઉધાર થતું હોય એની ઉધારમાં રકમ, અને જે ખાતું જમા થતું હોય તો એની જમામાં આપણે રકમ લખીએ છીએ. તો ઉધાર અને જમા રકમ આવે, બરાબર. તો એ નમૂનો તમે દોરી દીધો. તમારું જે પેજ નંબર મેં કીધું એમ 191 ઉપર છે, તો એનો નમૂનો ખાસ તમારી પાકી બુક જે છે એમાં નમૂનો જે છે એ દોરી દે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ આમ નોંધનું આપણું આ પ્રકરણ છે એની જે બધી થિયરી છે એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને હવે આપણે આગળ જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે પ્રેક્ટિકલ ખાસ આમ નોંધમાં જે જુદા જુદા પ્રકારના વ્યવહારો નોંધાય છે એને આપણે સમજ્યા. તો એવી રીતે જે દાખલા છે પ્રેક્ટિકલ એ આપણે ગણીશું. પણ એ પહેલાં ખાસ તમારું જે જુઓ સ્વાધ્યાય જે છે એ તમે જુઓ તો આગળ પેજ નંબર 198 ઉપર જુઓ સ્વાધ્યાય છે. તો પહેલાં જે વૈકલ્પિક પ્રશ્નો છે, 4 પ્રશ્નો છે, ખાસ તમારી પાકી બુકમાં લખી નાખજો, પ્રશ્ન અને જવાબ સાથે. અને ટૂંકા પ્રશ્નો આમ તો એમાં આપેલા નથી, પણ આપણે જે આમાં 2 પ્રશ્નો છે ખાસ આમ નોંધ એટલે શું એ ઉદાહરણથી સમજાવો. તો આપણે થિયરી બધી લખી જ છે, બરાબર. પણ જે વૈકલ્પિક જે પ્રશ્નો છે તો એ ખાસ તમે લખી નાખજો. 4 પ્રશ્નો છે, પ્રશ્ન લખીને કે જેથી કરીને આપણે પછી વ્યવહારિક જે દાખલાઓ છે એ ચોથો જે પ્રશ્ન છે ત્યાંથી શરૂ થાય છે. તો આપણે એ બધા દાખલાઓ છે એ ફરી મળી ત્યારે આપણે ગણીશું દાખલાઓ સ્વાધ્યાયના. પણ જે મેં કીધું એમ સ્વાધ્યાયની અંદર જે વૈકલ્પિક પ્રશ્નો છે એ ખાસ લખી નાખજો કે જેથી કરીને તમે સ્વાધ્યાય જે છે એના દાખલા પછી સાથે આપણે ગણી શકીએ. તો આ રીતે આ જે આજનું થોડું હોમવર્ક છે એ તમે કરી નાખજો. આ નમૂનો એ તમારે લખવાનો છે અને સ્વાધ્યાયના વૈકલ્પિક જે પ્રશ્નો છે એના જવાબ. તો આજે આપણે છૂટા પડીએ છીએ. આજે જે કંઈ આપણે અભ્યાસ કર્યો છે એનો ફરીથી તમે એને વાંચી અને એનો અભ્યાસ જે છે એ તમે કરજો. ફરીથી મળીએ ત્યારે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે ગણીશું. અસ્તુ, આભાર, ધન્યવાદ અને વંદે માતરમ.